મોરબીથી સમાચાર મોરબી જિલ્લામાં તોડબાજ પીઆઈના પર્દાફાશ બાદ તપાસ વધુ તેજ કરવામાં આવી છે। પીઆઈ વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી આ બંનેને સસ્પેન્ડ કરી તેમની સામે ગુનો નોંધાયો છે। આરોપ છે 51 લાખનો તોડ કર્યાનો। વાત એવી છે કે મોરબીના ટંકારા પાસે કમ્ફર્ટ રિસોર્ટમાં પીઆઈ વાય.કે. ગોહિલે દરોડો પાડ્યો હતો। અહીં 65 લાખના મુદ્દામાલ સાથે 9 આરોપી જુગાર રમતા ઝડપાયા હતા। મીડિયાવાળા આવે તે પહેલા જામીન આપવા, આરોપીઓના ફોટા મીડિયામાં ન આપવા, ખોટા નામ આપવા, માર ન મારવા, આરોપીઓના ફોન જપ્ત ન કરવાના બદલામાં પીઆઈ ગોહિલે 51 લાખનો તોડ કર્યો। પીઆઈ ગોહિલના આ તોડકાંડની તપાસ એસએમસીને સોંપાઈ હતી। ખુદ સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય કમ્ફર્ટ રિસોર્ટ પર પહોંચી તપાસ કરી। સૂત્રો મુજબ પીઆઈ ગોહિલને રેડ દરમિયાન કોઈ મોટી રકમ હાથ લાગી નહોતી। એટલું જ નહીં, ખુદ પીઆઈ ગોહિલે જુગારના સ્થળે બહારથી 12 લાખ રૂપિયા મગાવીને મૂક્યા હતા। કેસ કરી 51 લાખનો તોડ કર્યો। પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે એસએમસીના પીઆઈ આરબી ખાતે ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। બંનેને સસ્પેન્ડ કરી તેમની બદલી કરી દેવાઈ તો જુગારકાંડની તપાસ જિલ્લા બહારની પોલીસને સોંપાઈ છે। સુરેન્દ્રનગરના લીંબડીના ડીવાયએસપીને તપાસ સોંપાઈ। આ મામલે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનું કહેવું છે કે રાજ્ય સરકાર કોઈ હિસાબે ભ્રષ્ટાચાર નહીં ચલાવી લે। તો છેલ્લા 1 વર્ષમાં અત્યાર સુધી કેટલા પીઆઈ સસ્પેન્ડ થયા છે, મારા સહયોગી યશ પાસેથી જાણીશું। યશ, બિલકુલ ધ્વનિ, આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે છેલ્લા 12 મહિનામાં કેટલા પીઆઈ સસ્પેન્ડ થયા છે। જાન્યુઆરી 2024માં તરલ ભટ્ટ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, 2 પીઆઈ સસ્પેન્ડ થયા હતા જાન્યુઆરી 2024ની વાત। ત્યારબાદ નવેમ્બર 2024 અમદાવાદમાં 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ, નવેમ્બર 2024 પીઆઈ સંજય પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તો ડિસેમ્બર 2024માં પીઆઈ વાય.કે. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવે આગળ વાત કરીશું આ 12 મહિનામાં કેટલા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા તેની વાત છે। આટલા પીઆઈ કે જેને 12 મહિનાની અંદર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ધ્વનિ।